નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે કેટલીક વસ્તુમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ, તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। જી હા મિત્રો, લોકો ઘણીવાર શેરડી અને નારંગીના રસમાં મીઠું નાખીને પીવાનું પસંદ કરે છે, પરંતુ રસમાં મીઠું ઉમેરીને પીવાથી તેના પોષક તત્વો મળતા નથી। રસમાં મીઠું નાખીને પીવાથી શરીરના મીઠાના પ્રમાણ વધે છે। નિષ્ણાતો કહે છે કે ખાસ કરીને ફળોના રસમાં મીઠું નાખીને ન પીવું જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નિષ્ણાતો કહે છે કે ફ્રૂટ ચાટમાં મીઠું નાખીને ન ખાવું જોઈએ। જો ફળ પર મીઠું ચાટીને ખાવશો તો પાણી જમા થવાની સમસ્યા થઈ શકે છે। આનાથી શરીરમાં બળતરા થઈ શકે છે। આ ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે। આવી સ્થિતિમાં કોઈ પણ ફળમાં મીઠું છાંટીને ન ખાઓ। જી હા મિત્રો, ઘણા લોકો સલાડમાં મીઠું નાખીને ખાવાનું પસંદ કરે છે, પરંતુ આનાથી શરીરમાં સોડિયમનું લેવલ વધી શકે છે। સલાડ ખાવાથી શરીરને ફાઇબર અને પરમાણુ જળવાઈ રહે છે। સલાડમાં મીઠું નાખીને ખાવાથી પાણી જમા થવાની સમસ્યા થઈ શકે છે। ખાસ કરીને કાચા શાકભાજીમાં મીઠું નાખીને ન ખાઓ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।